सव्वीसुत्तम प्रतिक्रमण सूत्र मूल पाठ सव्वसवी देवस्य राह्य दुचिंत्य दुभास्य दुचिठ्य इच्छा कारण संधिस भगवान इच्छम तस्मिच्छामि दुक्कडम। संस्कृत छाया सर्वस्य अपि देवसिकस्य रात्रिकस्य दुष्चिंतनस्य दुर्भाषितस्य दुश्चेष्टितस्य इच्छा कारण संदिशत भगवान इच्छामि तस्य मिथ्या में दुष्कृतम। सामान्य ने विशेष अर्थ એટલે તે સર્વે વિતિચારનું ઈચ્છા કારણે સંધિસ ભગવાન ગુરુ પડિક મેં એટલે સાક્ષાત ગુરુ વિદ્યમાન હોય તો પ્રસંગોચિત શબ્દો દ્વારા સંમતિ દર્શાવે છે. એ પ્રમાણે ગુરુ બોલ્યા પછી શિષ્ય કહે ઈચ્છમ એટલે ઈચ્છામી એ ભગવદ વચનને હું ઈચ્છું છું. આ તાત્પર્ય આ પ્રતિક્રમણ સૂત્રથી દેવસિક પ્રતિક્રમણના અતિચારોની આલોચનાનો પ્રારંભ થાય છે. તેથી તેને પ્રતિક્રમણ સૂત્ર કહેવામાં આવે છે. ઇદમ ચ સકલ પ્રતિક્રમણ બીજભૂતમ જ્ઞેયમ. આ સવ્વસવી સૂત્ર એ સકલ પ્રતિક્રમણના બીજ રૂપ જાણવું. સવ્વસ એટલે સર્વનું સમ્યક્ત્વ મૂલ બાળવ્રત વગેરેમાં અકરણીય કરવાથી કે કરણીયને નહીં કરવાથી લાગેલા અતિચારોનું. દેવસી એટલે દિવસ સંબંધી, અહીં એટલે રાહ્યથી રાત્રિ સંબંધી, પક્ષી એટલેથી પાક્ષિક, ચૌમસી એટલેથી ચતુર્માસિક અને સંવત્સરીથી એટલે સાંવત્સરિક એ પ્રમાણે સમજવાનું છે. દુશ્ચિંતિત મનની દૃષ્ટિ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચારનું પ્રતિક્રમણ. દુર્ભાષિત વાણીની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચારનું પ્રતિક્રમણ. દુશ્ચેષ્ટિત કાયની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ. ઈચ્છા કારણે સંધિસ ભગવાન હે ભગવંત મારા બલાત્કારથી નહીં પણ આપની ઈચ્છાથી મને પ્રતિક્રમણ દોષથી પાછા હટવા માટે અનુમતિ આજ્ઞા આપો. એમ કહીને મૌનપણે ગુરુની સન્મુખ જોતો અટકે ત્યારે ગુરુ પડિક મેં પ્રતિક્રમણ કરો કહે આજ્ઞા આપે. આ ગુરુ વચનના સ્વીકાર માટે શિષ્ય કહે ઈચ્છમ એટલે ઈચ્છું છું, આપની આજ્ઞા પ્રમાણે છે તેમ કહે. તસ્મ ઈચ્છામી દુઃખમ એટલે એ સર્વે અતિચારો રૂપ મારું તે પા દુષ્કૃત મિથ્યા થાવ નાશ પામો તેમ ઉચ્ચારે પછી વંદિતું સૂત્ર વિરાસને બેસીને અને તે ન આવડે તો જમણો ઢીંચણ ઊંચો રાખીને બોલે. અર્થ સંકલન દિવસ રાત્રિ દરમિયાન સર્વે દુષ્ટ ચિંતન કરવાથી, પાપ વચનો બોલવાથી અને દુષ્ટ પ્રવૃત્તિથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવા માટે હે ભગવંત મારા બલાત્કારથી નહીં પણ આપની ઈચ્છાથી મને પ્રતિક્રમણ દોષથી પાછા હટવા માટે અનુમતિ આપો. એમ કહીને મૌનપણે ગુરુની સન્મુખ જોતો ઊભો રહે ત્યારે ગુરુ પડિક મહા પ્રતિક્રમણ કરો કહે આજ્ઞા આપે. ત્યારે શિષ્ય ઈચ્છમ હું ઈચ્છું છું, આપની આજ્ઞા પ્રમાણ છે કહીને સર્વે અતિચારો રૂપ મારું તે પાપ દુષ્કૃત મિથ્યા થાવ નાશ પામો તેમ ઉચ્ચારે. સૂત્ર પરિચય આ પ્રતિક્રમણ સૂત્ર ચોથા આવશ્યકની પ્રતિક્રમણમાં ક્રિયામાં શ્રાવક 18 પાપસ્થાનક સૂત્રોના પાઠ ભણ્યા પછી આ પ્રતિક્રમણ સૂત્રનો પાઠ ભણતા ગુરુની આગળ આજ્ઞા માટે શોભે છે. ત્યારે ગુરુ સંજ્ઞાથી કહે છે પડિક મેં એટલે પ્રતિક્રમણ કરો. એ પ્રમાણે આજ્ઞા આપે છે. શિષ્ય ઈચ્છમ એમ કહીને ગુરુ આજ્ઞાને સ્વીકારીને ક્રિયા કરે છે અને તરત જ બેસીને વિરાસન પૂર્વક વિધિ અનુસાર વંદિતું સૂત્ર ભણે છે. આ પ્રતિક્રમણનો બીજભૂત પાઠ અથવા સંક્ષિપ્ત પાઠ છે. તે જ પ્રમાણે પડિક્કમણ ઠવણા સુત્તમ પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર 27નો પણ લગભગ તેનો મળતો પાઠ છે, પરંતુ ત્યાં એ પાઠ ઈચ્છા કારણ એટલે ઇત્યાદિથી શરૂ થાય છે અને અંતમાં તસ્ય શબ્દ નથી. જ્યારે અહીંયા સૂત્રનો પાઠ સવ્વસવીથી શરૂ થાય છે અને અંતમાં તસ્ય શબ્દ પૂર્વક મિચ્છામિ દુક્કડમનો પાઠ છે. આ પ્રમાણે અંતર છે. આ સૂત્રથી પ્રતિક્રમણની ક્રિયા માટે ગુરુ આજ્ઞા લેવાય છે, જ્યારે સૂત્ર 27 પ્રતિક્રમણની સ્થાપના કરવા માટે છે અને તે માટે ગુરુ આજ્ઞા લેવામાં આવે છે એમ સમજવું. પ્રતિક્રમણ ઠવણા સુત્તમનો પાઠ ભણતી વખતે ગુરુ ઠહાએ એ પ્રમાણે આજ્ઞા આપે છે, જ્યારે અહીં ગુરુ પડિક મેં એ પ્રમાણે આજ્ઞા આપે છે. એથી આ સૂત્રનું નામ બીજભૂત અથવા સંક્ષિપ્ત પ્રતિક્રમણ સૂત્ર પાડવામાં આવેલ છે અને એ પ્રમાણે બંને સૂત્રની ભિન્નતાને કારણે સૂત્રો અલગ અલગ આપવામાં આવેલ છે. પ્રકીર્ણક આ સૂત્રનો પાઠ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્રના સ્વોપજ્ઞ વિવરણના પ્રકાશ ત્રીજાના ગુર્જનાનુવાદ પૃષ્ઠ 336માં નીચે પ્રમાણે જણાવેલ છે. અહીં શિષ્ય અર્ધું અંગ નમાવીને ઉત્તરોત્તર વધતા વૈરાગ્યવાળો માયા અભિમાન આદિથી રહિત બની પોતાના સર્વ અતિચારની સવિશેષ વિશુદ્ધિ માટે આ પ્રમાણે સૂત્ર પાઠ બોલે. સવ્વસવી દેવસ્ય દુશ્ચિંત્ય દુભાષ્ય દુચિઠ્ય ઈચ્છા કારણ સંધિસ આ સર્વ પદોમાં છઠ્ઠી વિભક્તિનો લોપ થાય છે. તેનો અર્થ આ પ્રમાણે આખા દિવસ સંબંધી અનુવ્રત વગેરેમાં ન કરવા યોગ્ય કરવાથી અને કરવા યોગ્ય ન કરવાથી જે અતિચારો લાગ્યો હોય તેના કેવા પ્રકારના તે કહે છે. દુશ્ચિંત્ય આત્ર રૌદ્ર ધ્યાનરૂપ દુષ્ટ ચિંતવન કરવાથી આથી માનસિક અતિચાર કયા તથા દુભાષ્ય દુર્ભાષણ કરવા રૂપ અતિચાર એ વચન વિષયક અતિચારો કયા તથા દુચિઠ્ય નિષેધ કરેલા દોડવા કૂદવા વગેરે રૂપ કાયની ક્રિયા ચેષ્ટા તે કાયિક અતિચારોનું પ્રતિક્રમણ કરવા માટે કહે છે.
ઈચ્છા કારણે સંદેશો ભગવાન, હે ભગવાન, મારા બલાત્કારથી નહીં પણ આપની ઈચ્છાથી મને પ્રતિક્રમણ માટે દોષથી પાછા હટવા માટે અનુમતિ આપો. એમ કહીને શિષ્ય મૌનપણે ગુરુની સન્મુખ જોતો ઊભો રહે. ત્યારે ગુરુ પડિક્કમે પ્રતિક્રમણ કરો એમ કહે ત્યારે પોતે ગુરુ વચનનો સ્વીકાર કરવા માટે ઈચ્છમ, મારે આપની આજ્ઞા પ્રમાણ છે એમ કહી તસ્મિચ્છામિ દુક્કડમ એટલે ઉપર જણાવેલા સર્વ અતિચારો રૂપી મારું પાપ મિથ્યા થવું અર્થાત તે અતિચારોની હું જિગુપ્સા કરું છું. પછી અતિચારોનું વિસ્તારથી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કરવા માટે વિધિ અનુસાર વંદિતું સૂત્ર પઢાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.